તમે જોજો ક્યારેય ક્યાંય પણ સભા હોય, કોંગ્રેસની હોય, આમ આદમીની હોય કે ભારતીય જનતા પાર્ટીની હોય, એના રાષ્ટ્રીય કક્ષાના નેતા આવે તો જ્યાં પણ આવે ત્યાં ચલો ગાંધીનગર કે ચલો દિલ્હી કે ચલો ફલાણે એમ કરી અને ચારેકોથી બસ ભરી ભરી ત્યાં લાખો લોકો કે હજારો લોકોને એકત્રિત કરવામાં આવે. એવી જ હાકલ આ જે તે પક્ષના હાઈકમાન્ડો પોતાના કાર્યકરોને એમ વિપદા વખતે કેમ નથી આપતા કે ફરી વળો ભાઈ સમાજની ભેગા, મત તો લેવો જ છે. હેલો, હા નવનીતભાઈ, હા પાયલ વગર છે બોલું. સાહેબ હવે તો કયો, મેં સવારમાં તમારી જોડે વાત કરી હતી, મને આ તમે હું છે આ કોના પરમિશન થી મારી અહીંયા માટી કાઢી, હવે તો કયો સાહેબ. બેન, મારી તબિયત બરોબર નથી. હું નિરાતે તમને બધું જે કાંઈ હશે એ તમને કહીશ. સાહેબ જરીક કહી ગયો ને તો મને હેલ્પ કરો. એમની બેન, હું હોસ્પિટલમાં એડમિટ છું. એ તો તમે જોવો, બધું તમે જોવો છો મીડિયામાં. મારી તબિયત છે બરોબર નથી ભાઈ, મને ખબર છે. એટલે આ તો શું છે મારું નહીં. ફોન છોકરા ક્યારે ઉપાડતા છે બેન? તો હું તમારી જોડે વાત કરું છું. સાહેબ મારી જોડે હું 1.5 વર્ષ આમાં મારી હારે કેટલું મોટું ભ્રષ્ટાચાર થયેલું છે કાંઈ નહીં બેન, જે સાચું હું તમારી હારે તમારે જે કાંઈ છે ને સત્ય છે હું તમને તો તમે મારે હારે રહેશો ને સાહેબ? હા 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 તો કઈ નહીં સાહેબ, મને આનું મને એક આપજો તમે મને આનું. હા હો બેન. કોને કર્યું, તમે કોના કેવાથી કર્યું છે મને જરીક કહેજો. હું હોસ્પિટલેથી બેન મને રજા મળી જાય હું સામેથી તમને ફોન કરીશ. બરોબર? ઓકે સાહેબ, ઓકે. હા હા. આમાં હું ખોટું છે?